વડોદરા શહેરમાં દારૂબંધીના ઉડ્યા લીરે લીરા. મનપાના ખુલ્લા પ્લોટમાં મળી દારૂની ખાલી બોટલ્સ. મનપાનો બંધ પડેલો પ્લોટ બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો. મનપાએ મજૂરોને રહેવા માટે આ પ્લોટ ફાળવ્યો હતો અને પ્લોટમાં ખુલ્લેઆમ દારૂ પીવાતો હોવાનો આક્ષેપ થયો છે. આ સમગ્ર મામલે મનપાને રજૂઆત પણ કરવામાં આવી છે. પરિસ્થિતિ આ તાળું વાહીને ગયા હતા અને ગેટ આ લોકોએ આમ મકતો કરી નાખ્યો અને અંદર દારૂની બોટલો ને બધું છે. એ પછી આ પડ્યું કચરો અમે આવીને જોયો કે આ કોને ખોલી નાખ્યું. અચ્છા, એટલે દારૂની બોટલો પડી છે? શું દારૂની બોટલ જ છે, બીજું કશું નહીં. હા, અને અમે આવ્યા તો આ ગેટ આ મકતો કરેલો હતો. નશામાં ધૂત વાહન ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોય છે. આ નબીરાઓ જે રીતે દારૂ બંધીના નિયમોના લીરે લીરા ઉડાવી રહ્યા છે, વડોદરામાં આનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. વડોદરા શહેરના ગોત્રી રોડ દિવાળીપુરા વિસ્તાર નજીક આવેલા પાલિકાના જે કોમન પ્લોટ છે તે એરિયામાં દારૂની બોટલો મળી આવી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે કામદારો અહીંયા આગળ રહે છે, પરંતુ હોળીના સમય દરમિયાન તેઓ અહીંયાથી બહાર ગયા હોય અને દરવાજો કોઈ નબીરા હોય કે અસામાજિક તત્વોએ તોડી નાખ્યો હોય તે પ્રકારની વિગતો પણ તેઓ દ્વારા જણાવવામાં આવી રહી છે. ત્યારે જે રીતે દારૂબંધીની વાતો વચ્ચે આ રીતે જે દારૂનું નિયમોનું જે ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, વડોદરા શહેર પોલીસ દ્વારા ક્યારે આ તમામ બાબતોને લઈને કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પાલિકા દ્વારા પોતાના જે પ્લોટ છે તેના પર ક્યારે સિક્યોરિટી રાખવામાં આવે છે તે જો પણ તેટલું જ મહત્વનું છે. કારણ કે જે રીતે દારૂબંધીની વાતો છે, ગુજરાતમાં દારૂબંધી છે, જે રીતે નબીરાઓ અકસ્માત સર્જી રહ્યા છે તેને લઈને દારૂબંધીના નિયમો ચુસ્તપણે પાલન થાય તે જોવું જરૂરી છે. પરંતુ જે રીતે દારૂના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.